Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic example of EST, EFT, LST, LFT and float. આજે આપણે EST earliest starting time, EFT earliest finish time, LST latest starting time and LFT latest finish time and float find કરવા માટેના એક્ઝામ્પલ શીખીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આપણે એક્ઝામ્પલથી આપણને ડિટેલ આપી છે, કીધું છે કે ડિટેલ્સ ઓફ અ પ્રોજેક્ટ ઇઝ ગિવન ઇન ફોલોઈંગ ટેબલ. જે ટેબલ છે એમાં એક્ટિવિટી, ડ્યુરેશન, પ્રિડિસેસર્સ આપણને આપી છે અને કીધું છે કે ડ્રો નેટવર્ક ડાયાગ્રામ એન્ડ ઇન્ડિકેટ ક્રિટિકલ પાથ. આ પહેલો ક્વેશ્ચન. નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરો અને ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરો અને ફાઇન્ડ આઉટ ES, LS, EF, LF એન્ડ ફ્લોટ એન્ડ કોમેન્ટ ઓન એક્ટિવિટી D એન્ડ G. ES મીન્સ અર્લિયર સ્ટાર્ટિંગ ટાઈમ જ છે, કન્ફ્યુઝ નહીં થતા. કોઈક વાર પેપરમાં EST શબ્દ પણ વાપરે છે, કોઈક વાર ES પણ વાપરે છે. વસ્તુ સેમ છે એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. EST હોય કે ES હોય, LST હોય કે LS હોય, પણ આપણે ફાઇન્ડ કરવાનું છે અર્લિયસ્ટ સ્ટાર્ટિંગ, અર્લિયસ્ટ ફિનિશ, લેટેસ્ટ સ્ટાર્ટિંગ એન્ડ લેટેસ્ટ ફિનિશ ટાઈમ. ઓકે, ફ્લોટ પણ ફાઇન્ડ કરવાનો છે દરેક એક્ટિવિટીનો અને એક્ટિવિટી D અને G છે એના પર કોમેન્ટ આપો. હવે કોમેન્ટ ત્યારે જ આપી શકીશું જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો ડિટેલ આપણને આપી છે એક્ટિવિટી A to G ની. એના પરથી પહેલાં નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરીએ. ઓકે, A માટે પ્રિડિસેસર કોઈ નથી, A, B ને C માટે, એટલે આપણી આ ઇવેન્ટથી 3 એક્ટિવિટી આપણી છે A, B અને C. D છે એ Aમાંથી નીકળે છે એટલે D એક્ટિવિટી આપણે બતાવી. F છે એ Bમાંથી નીકળે છે અને E છે એ Bમાંથી નીકળે છે અને F છે તે Cમાંથી નીકળે છે. ઓકે, અને D, E અને F 3માંથી એક્ટિવિટી આપણી આ G નીકળે છે. આ આપણો થઈ ગયો નેટવર્ક ડાયાગ્રામ. નેટવર્ક ડાયાગ્રામના ઘણા એક્ઝામ્પલ આપણે કરેલા છે ક્લાસમાં, એટલે એના પર આપણે અત્યારે બહુ ભાર નથી આપતા કારણ કે પ્રેક્ટિસ ઘણી કરી છે. બીજું, ઇવેન્ટ નંબર 1, 2, 3, 4, 5 અને 6 અને દરેક એક્ટિવિટીની નીચે ટાઈમ લખી દેવાનો છે. A માટે 8 ડેઝ છે, B માટે 4 છે, C માટે 6 છે, D માટે 10, E માટે 6, F માટે 8 અને G માટે 4. ઓકે, હવે ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરવાનો છે. તો આપણે ક્રિટિકલ પાથ કઈ રીતના ફાઇન્ડ કરીએ છીએ કે જે પહેલી ઇવેન્ટ છે એ પહેલી ઇવેન્ટથી લાસ્ટ ઇવેન્ટ સુધી પહોંચવા માટે કયા કયા રસ્તા છે એ રસ્તા પહેલાં વિચારો. તો આપણે આ રસ્તે જઈએ તો પહેલાં A આવે છે, પછી D આવે છે અને G આવે છે. ઓકે, A, D ને G આ એક રસ્તો છે. બીજો રસ્તો કયો છે? આ B પરથી જઈએ તો B, E ને G. ત્રીજો રસ્તો કયો છે? C પરથી જો આપણે જઈએ તો આ C, F અને G. એટલે 3 રસ્તા છે આપણી પાસે. એક તો ADG, બીજો BEG અને ત્રીજો CFG. હવે ક્રિટિકલ પાથ કઈ રીતના ફાઇન્ડ કરીએ? 3 જે પાથ છે, પાથ મીન્સ કે રસ્તા, તો એના ડ્યુરેશનનો સરવાળો કેટલો થાય છે? તો આપણે સરવાળો કરીએ. આ A અને D અને G માટે કેટલું ટોટલ થાય છે? 8 + 10 + 4. 8 ને 10 18 + 4 22 ડેઝ. ચાલો, બીજો પાથ છે BEG, તો B માટે 4 + 6 + 4, 4 ને 6 10 + 4 એટલે 14 ડેઝ. અને થર્ડ જે પાથ છે C એટલે 6 + F 8, 6 ને 8 14 ને 4 18. એટલે 3 રસ્તા છે એ 3માંથી મેક્સિમમ ટાઈમ કોનો થયો? તો આપણો પાથ જે A, D અને G છે એનું ટોટલ 22 થાય છે. એટલે ADG છે એ છે આપણો ક્રિટિકલ પાથ. ઓકે, અને એક્ટિવિટી A, D ને G છે એને આપણે ક્રિટિકલ એક્ટિવિટી કહીશું. તો આ તો થઈ ગયું બેઝિક કે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરો અને ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરો.
હવે આગળ શું, તો આગળ આપણને બધા ટાઈમ EST, EFT, LST, LFT મેઝર કરવા કીધા છે, તો એ મેઝર કરીએ. 7 માર્કમાં આવો એક્ઝામ્પલ આવે છે. ઓકે, પહેલાં શરૂઆત કરીએ આપણે ES અને EF ફાઇન્ડ કરવાના. ઓકે, પહેલી વાત કે કન્ફ્યુઝ નહીં થતા, ES કે EST બંને વસ્તુ સેમ જ છે. ઓકે, તો આપણે લખતા જઈએ. શરૂઆત કરીએ ES થી. તો હંમેશા EST EFT ફાઇન્ડ કરો તો ડાબી બાજુથી જમણી બાજુ જવાનું, અને જે પહેલી ઇવેન્ટ છે એનો ES થશે 0. ઓકે, એટલે પહેલાં તો આપણે 0 લખી દીધું, કોઈ કન્ફ્યુઝન નથી. હવે આપણે એક્ટિવિટી A વિશે વિચારીએ. તો એનો EF અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ શું થશે? EF એટલે શું કે એક્ટિવિટી Aનો મેઝર કરવો છે, તો એનો ES કેટલો છે? 0 વત્તા એનો ટાઈમ કેટલો છે? 8. 0 વત્તા 8 કેટલા થશે? 8. એટલે આપણે અહીંયા લખ્યું છે કે EF ઇઝ ઇક્વલ ટુ 8. ક્લિયર? ઓકે, હવે આપણે B માટે વિચારીએ. B માટે ES છે 0 અને ડ્યુરેશન છે 4, એટલે 0 વત્તા 4 કેટલા થશે? 4. એટલે એનો અર્લીએસ્ટ ફિનિશ થઈ ગયો 4. ક્લિયર? ચાલો C માટે વિચારો હવે. તો C માટે ES છે 0 વત્તા એનું ડ્યુરેશન છે 6, એટલે 0 વત્તા 6 કેટલા થશે? 6. 0 પ્લસ 6 એટલે એનો EF છે 6. ઓકે, A, B અને C ત્રણે માટે આપણે EF મેઝર કરી દીધો. ઓકે, હવે આપણે પાછા ઇવેન્ટ નંબર 2 પર આવી જઈએ. એનો અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ છે 8, અને હવે આપણે એક્ટિવિટી D માટે EF મેઝર કરવું છે. તો D માટે જો મેઝર કરવું હોય તો આપણી પાસે Dનો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ હોવો જોઈએ. ES આપણી પાસે હોવો જોઈએ. ES અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. આપણે જ્યારે A માટે ગણતા હતા ત્યારે તો આપણી પાસે ES 0 હતો, પણ હવે આ D માટે ગણીએ છીએ તો ES કેટલો લેવો? તો કન્ફ્યુઝ નહીં થવાનું, જે Aનો ફિનિશ ટાઈમ છે એ થશે Dનો સ્ટાર્ટિંગ ટાઈમ, એટલે અહીંયા થશે 8. ઓકે, ચાલો હવે D માટે EF મેઝર કરો. તો આ 8 પ્લસ એનું ડ્યુરેશન 10 એટલે કેટલા થશે? 18. D માટે EF 18 થશે, કારણ કે એનો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ 8 છે અને એનું ડ્યુરેશન છે 10, એટલે 8 પ્લસ 10 થશે 18. ઓકે, હવે E માટે વિચારો. તો E માટે સ્ટાર્ટિંગ થશે 4, કારણ કે EF 4 છે Bનો. 4 પ્લસ 6 કેટલા થશે? 10 થઈ ગયા. EF E માટે થશે 10. હવે F માટે આપણે વિચારીએ. તો F માટે સ્ટાર્ટિંગ થશે 6 પ્લસ એનું ડ્યુરેશન છે 8. 6 પ્લસ 8 કેટલા થાય છે? 14. એટલે 3 EF ભેગા થયા છે અહીંયા. જો કર્યું કંઈ નથી, આપણે ટોટલ જ કર્યું છે, પણ જ્યારે 3 EF ભેગા થઈ જાય તો આપણે કરવું શું આગળ જવા માટે? કારણ કે હવે જો આપણે એક્ટિવિટી G માટે ગણીશું તો અહીંયા તો આપણી પાસે આ 3 ઓપ્શન છે. એક 18 પણ છે, 10 પણ છે ને 14 છે. તો Gનો સ્ટાર્ટિંગ ES કેટલો લેવો એ કન્ફ્યુઝન ઊભું કરશે. તો એના માટે જ્યારે પણ આપણે ES ફાઇન્ડ કરતા હોઈએ એ સમયે આ રીતના જો 3 ટાઈમ ભેગા થાય તો એ 3માંથી મેક્સિમમ કયું છે એ કન્સિડર કરી અને ગણતરી આગળ કરવાની. તો અત્યારે આપણી પાસે આ જે 3 છે EF, એમાં મેક્સિમમ કયું છે? તો આ 18. જે D એક્ટિવિટીનો EF હતો 18 એ વધારે છે. એટલે હવે G માટે જ્યારે પણ ગણતરી કરીશું એ ટાઈમે આપણે ES લઈશું 18 પ્લસ ટાઈમ છે 4, એટલે EF થશે 22. ઓકે, એટલે G માટે 18 વત્તા 4 22 અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ થશે. 18 છે એ Gનો ES થશે અને 22 છે એ Gનો
EF થશે. તો આ રીતના આપણે ES EF મેઝર કરી શકીએ અને આ જ વસ્તુ આપણે ટેબલમાં પણ લખી દેવાની છે. ટેબલ કઈ રીતના લખવાનું છે એ તમને મેં બતાવું છું. આ જો ટેબલ આપણું, તો અહીંયા ટેબલમાં કંઈ નથી, પહેલાં એક્ટિવિટી લખી છે, ડ્યુરેશન લખેલું છે, ES જે આપણે મેઝર કર્યું તે ABCDEF G માટે ES છે એ લખી દેવાનું અહીંયા, અને EF જે આપણે મેઝર કર્યું, આપણે G માટે 22 મેઝર કર્યું તો આ 22 લખી દીધું, A માટે 8 હતું, B માટે 4 હતું, EF અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, એમ દરેક એક્ટિવિટી માટેના જે બી ટાઈમ આવ્યા છે એ અહીંયા લખી દેવાનું છે. ઓકે, ટેબલમાં LS પણ છે ને LF પણ છે, તો આપણે LS ને LF મેઝર કરીએ પછી આ ટેબલમાં લખી દેવાનું છે. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ES ને EF લખતા હોઈએ તો ઉપરથી શરૂઆત થાય છે લખવાની, પણ જ્યારે LF ને LS કરશો ને એ ટાઈમે નીચેથી આપણે લખતા જવાનું છે. ઓકે, ચાલો તો પહેલાં આપણે LS ને LF મેઝર કરીએ. ઓકે, હવે છે LF લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. તો હંમેશા જ્યારે LS થી LF થી મેઝર કરતા હોઈએ તો બેકવર્ડ પાસમાં આપણે જવાનું છે, જમણી બાજુથી ડાબી બાજુ. આપણે ES EFમાં લેફ્ટ ટુ રાઈટ ગયા હતા, બટ LS થી LF થી માટે રાઈટ ટુ લેફ્ટ જવાનું છે. ઓકે, જમણી બાજુથી ડાબી બાજુ. તો આ પણ સિમ્પલ જ છે. શરૂઆત કરીએ એની આપણે. હવે અહીંયા જમણી બાજુથી શરૂઆત કરવી છે તો પહેલાં શરૂઆત કરવી કાથી, કારણ કે આપણે તો અત્યાર સુધી EF મેઝર કરેલું હતું જે 22 આવેલું હતું. તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેટલો લેવો G માટે, તો જે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ હતો છેલ્લો આપણો, એ જ આપણો એક્ટિવિટી Gનો થશે લેટેસ્ટ ફિનિશ ટાઈમ, એટલે 22. EF 22 હતું એટલે LF પણ 22 જ થશે, 22 થશે. ઓકે, આ ગણતરી લઈ અને આપણે રિવર્સ ડાયરેક્શનમાં જવાનું છે. તો રિવર્સ ડાયરેક્શનમાં જઈએ. G માટે LF છે 22, તો એનો LS લેટેસ્ટ ફિનિશ ટાઈમ 22 છે, તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ શું થશે? તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમનું ઇક્વેશન છે કે LF લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન. ઓકે, તો આપણો LF છે 22 માઇનસ 4, 22 માઇનસ Gનો ડ્યુરેશન 4 એટલે કેટલા થશે? 18. ઓકે, આ રીતના રિવર્સ ડાયરેક્શનમાં જયા કરવાનું છે. હવે તમે વિચારો એક્ટિવિટી D માટે, તો હવે ખાલી LS પર જ જોવાનું. આ EF EST EFT ને ભૂલી જાઓ જ્યારે LF ફાઇન્ડ કરતા હોય ત્યારે. LS છે 18, તો 18 ઓછા Dનો ડ્યુરેશન કેટલો છે? 10. 18 ઓછા 10 એટલે કેટલા થશે? 8 થયા, એટલે Dનો LS થશે 8, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. ઓકે, હવે એ જ રીતના આપણે એક્ટિવિટી E માટે વિચારીએ. તો LS છે 18 અને ટાઈમ છે 6, એટલે LS થશે 18 ઓછા 6 એટલે કેટલા? 12. આ LS છે તે Eનો ફિનિશ ટાઈમ થઈ ગયો છે, LF થઈ ગયો છે. E હોય, D હોય કે F હોય, 3 માટે લેટેસ્ટ ફિનિશ ટાઈમ 18 છે. તો E માટે 18 ઓછા 6 એટલે LS થશે 12. એ જ રીતના F માટે 18 ઓછા 8 એટલે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ થશે 10. ઓકે, ચાલો હવે ABC માટે મેઝર કરીએ. તો ફક્ત આ LS છે Dનો, તે Aનો થશે LF, એટલે એનો LF છે 8 છે. તો Aનો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ મેઝર કરવો હોય તો આ 8 માઇનસ એનો ટાઈમ 8 એટલે થશે 0. એ જ રીતના B માટે મેઝર કરીએ તો આ છે 12 માઇનસ 4 એટલે 8. એ જ રીતના C માટે મેઝર કરીએ તો આ LS છે 10, એટલે Cનો LF છે 10 માઇનસ 6 એટલે થશે 4, અહીંયા 4 આવશે. હવે 3 ભેગા થયા LS, તો એ 3માંથી કયું લેવું? તો જ્યારે બી રિવર્સ ડાયરેક્શનમાં આવતા હોઈએ, LS થી LF થી મેઝર કરતા હોઈએ, એ સમયે આ 3માંથી જે મિનિમમ વેલ્યુ છે
એ આપણે LST તરીકે લેવાનું છે. તો આ ત્રણમાંથી મિનિમમ કયું છે? 0. તો LS થશે 0. ઓકે, આ રીતના આપણે LST LFT મેજર કરવાનું છે. બંનેમાં એક જ ડિફરન્સ છે. જ્યારે ES EF મેજર કરતા હોઈએ તો જમણી બાજુ તરફ જાઓ, ગણતરી કરતાં કરતાં ટોટલ કરતા જાઓ. ટોટલ કરતાં કોઈ જગ્યાએ જો ભેગા થાય આ રીતના, તો જે મેક્સિમમ વેલ્યુ છે એ લઈને આગળ ગણતરી કરો. અને જ્યારે LST LFT મેજર કરતા હોઈએ તો રિવર્સ ડાયરેક્શનમાં જાઓ, ડ્યુરેશન માઇનસ કરતા જાઓ, અને જો કોઈ જગ્યાએ ભેગા થાય આ રીતના, તો જે મિનિમમ વેલ્યુ છે એ કન્સિડર કરીને આપણે ગણતરી આગળ કરવાની છે. તો આ રીતના EST EFT LST ને LFT મેજર કરી શકીએ. અને આ વેલ્યુ આપણે ટેબલમાં મૂકી દેવાની છે. તો ટેબલમાં ટાઈમ આપણો LF જે 22થી શરૂ થયો હતો અને LS 22 - 4 એટલે 18. હવે એ 18 છે, આ 3 3 માટે LF થઈ ગયો. એક્ટિવિટી D E ને F માટે એ આપણે અહીંયા લખેલું છે, અને LS જે મેજર કર્યું એ આપણે અહીંયા લખેલું છે. સેમ એ જ રીતના ABC માટે ફિનિશ ટાઈમ લખ્યો અને સ્ટાર્ટિંગ ટાઈમ લખ્યો છે. ઓકે, હવે વાત કરવાની છે ફ્લોટની. તો ફ્લોટનું ઇક્વેશન છે LS - ES અથવા LF - EF. તો એક્ટિવિટી A માટે તમે વિચારો, LS છે 0, ES પણ 0 છે, 0 - 0 એટલે 0 થશે. LF ને EF જો જોઈએ તો એ છે 8 - 8 એટલે 0. ઓકે, આ રીતના બધી એક્ટિવિટીમાં માઇનસ કરતા જાઓ. આ 8 - 0 એટલે 8, 12 - 4 એટલે 8. ઓકે, એ રીતના દરેક એક્ટિવિટી માટે ફ્લોટ મેજર કરવાનો છે. ફ્લોટ તો મેજર થઈ જશે, આપણે ફક્ત માઇનસ જ કરવાનું છે, LS - ES અથવા LF - EF. અહીંયા તમને કોઈ ભૂલ કરી હોય તો એ પણ પકડાઈ જશે, કારણ કે આ બંને આન્સર સેમ થવા જોઈએ. LS ES અને LF EFનો ડિફરન્સ સેમ જ થશે બંને. જો કોઈ જગ્યાએ ડિફરન્સ સેમ નહીં થાય તો સમજી જવાનું કે આપણે કંઈક મિસ્ટેક કરી છે એક્ઝામ્પલમાં. બીજું કે ફ્લોટ તો મેજર કરી દીધો, પણ ફ્લોટમાં 0 ફ્લોટ કયા કયા છે એ તમારે ખાસ જોવાનું છે. તો આ ટેબલમાં 0 ફ્લોટ કઈ જગ્યાએ છે? એક તો આ એક્ટિવિટી A નો ફ્લોટ 0 છે, ત્યારબાદ D નો ફ્લોટ પણ 0 છે, અને G નો ફ્લોટ પણ 0 છે. એટલે 3 ફ્લોટ 0 છે, A D ને G. એટલે જે એક્ટિવિટીનો ફ્લોટ 0 છે એને આપણે કહીશું ક્રિટિકલ એક્ટિવિટી, અને એ એક્ટિવિટી છે તે ક્રિટિકલ પાથ બનાવશે. તો આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરીને પણ ક્રિટિકલ પાથ મેજર કરેલો હતો. એમાં પણ એક્ટિવિટી A D ને G એ આપણી ક્રિટિકલ એક્ટિવિટી થઈ ગઈ હતી, અને એક ADG છે એ જ ક્રિટિકલ પાથ હતો. એટલે ક્રિટિકલ પાથનો ફ્લોટ હંમેશા 0 જ આવશે. ઓકે, આ રીતના પણ આપણે આન્સર ચેક કરી શકીએ કે આપણો આન્સર સાચો છે કે નથી. તો આપણને એક કોમેન્ટ કરવા કીધી હતી રકમમાં કે એક્ટિવિટી D અને G પર કોમેન્ટ કરો. તો હવે એક્ટિવિટી D અને G નો ફ્લોટ છે 0, because they are on critical path. That means these activities should not be delayed to complete the project in time. 0 જ છે ફ્લોટ, એનો મતલબ કે ડિલે કરશે નહીં આ એક્ટિવિટી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે. તો આટલું બી એક સેન્ટન્સ છેલ્લે લખી દેવાનું છે. ઓકે, તો આ છે એક્ઝામ્પલ ઓફ EST EFT LST LFT એન્ડ ફ્લોટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીઝ એક્ઝામ્પલ. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કે ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. અને આ એક્ઝામ્પલ ખાસ કરવાનો છે કારણ કે 7 માર્કમાં એક્ઝામ્પલ આવે છે. ઓકે, થેન્ક યુ.